ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આજથી કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સેશન્સ કોર્ટમાં અગ્નિકાંડના 15 આરોપીઓના વકીલ પોતાનો પક્ષ રાખશે। હાલ અગ્નિકાંડના 15 આરોપી સેન્ટ્રલ જેલમાં બંધ છે। સરકારે એસઆઈટીના 400 પાનાના રિપોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા છે। અગાઉ આરોપીઓએ વકીલ ન રાખ્યા હોવાથી કાર્યવાહી વિલંબમાં હતી। કોર્ટે આરોપીઓની વકીલ ન રાખવા મુદ્દે ઝાટકણી પણ કાઢી હતી। વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટ અગ્નિકાંડ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, શું અપડેટ? ચોક્કસથી જિજ્ઞાસા, રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો, 27 લોકોના મોત થયા હતા। ત્યારે આ સમગ્ર મામલે સીટ દ્વારા 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ મામલે કોર્ટ કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હતો, જેને લઈને હવે આજથી જે છે તે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। સરકાર પક્ષે તપાસ કરતા સીટ દ્વારા કોર્ટમાં તમામ જે પુરાવા છે તે રજૂ કરવામાં આવ્યા છે। 400 થી વધુ પાનાના જે આ પુરાવા છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। જ્યારે કેટલાક જે આરોપીઓ છે તેમના દ્વારા અત્યાર સુધી વકીલ રોકવામાં આવતા નહોતા, જેના કારણે આ કામગીરીમાં વિલંબ થતો હતો, પરંતુ સમગ્ર મામલે કોર્ટ દ્વારા આરોપીઓની પણ છે તે ઝાટકણી કાઢવામાં આવી છે અને હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। હાલ આ સમગ્ર કેસમાં કુલ 15 જેટલા આરોપીઓ છે। તમામ જે આરોપીઓ છે તે સેન્ટ્રલ જેલમાં બંધ છે। આરોપીઓમાંથી મોટાભાગના જે આરોપીઓ છે તેમને જામીન માટેની અરજી કરી હતી, પરંતુ મોટાભાગના જે આરોપીઓની જામીન અરજી છે તે કોર્ટે ફગાવી છે અને હવે આ કેસ મામલે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। જી જિજ્ઞાસા। બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ।